शम्भो महादेव। ત્રયીમ ત્રિસ્રો વૃત્તિ સ્ત્રી ભુવનમથો સ્ત્રી નપી સુરાન્નકારાર દેવવર્ણે સ્ત્રી ભીર ભીદતીર્ણ વિકૃતિ તુરીયમ તે ધામ ધ્વનિ ભીર વરુંધાન મણુભિઃ સમસ્તમ વ્યસ્તમ ત્વામ શરણ દગુણાત્યો મિતિ પદમ. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. ખૂબ હૃદયથી આનંદ થાય કે પવિત્ર શ્રાવણ માસ અને પવિત્ર શ્રાવણ માસની અંદર મહાદેવની ભક્તિ, શિવનું આરાધન, આ એક જ માસ એવો છે કે જો મનુષ્ય ધારે ને તો મોક્ષની, સંપત્તિની, ધ્યાનની, આરોગ્યની, મનની શાંતિની, જે ઈચ્છે એ ફળની પ્રાપ્તિ કરી શકે. કારણ આ શ્રાવણ માસમાં સ્વયં શિવ આશીર્વાદ દે છે. તો આ પવિત્ર શ્રાવણ માસની અંદર શિવજીને પ્રસન્ન કરવા હોય તો કયો મંત્ર જાપ કરવો, કયા મંત્ર જાપનું આરાધન કરીએ તો મહાદેવ જલ્દીથી પ્રસન્ન થાય. શાસ્ત્ર એવું કહે કે દરેક મંત્રનો નિચોડ, દરેક શાસ્ત્રનો નિચોડ એક જ છે. તમે કોઈ બી ધર્મ લઈ લો, તમે કોઈ બી ધર્મના મંત્ર તમે જોશો તો એના શેનાથી આરંભ થાય, શેનાથી શરૂ થાય એ મંત્ર? તો ઓમ જ હશે. તમે કોઈ બી ધર્મ લઈ લો તો એ મંત્રની શરૂઆત જે છે ને એ ઓમથી થાય. અને ઓમ જે છે ને એ જ એન્જિન છે દરેક ધર્મની ઉત્પત્તિ અને દરેક ધર્મ જેના મૂળ જે છે એ ઓમ છે. ઓમ મંત્ર, જે મંત્ર સદા મંગલકારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. યે જાપ જપો સૌ નર નારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. માત્ર ઓમ, બીજા કોઈ મંત્ર કરવાની આવશ્યકતા નથી. માત્ર ઓમ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ. ઓમકારાય નમો નમઃ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ. દરેક ઋષિમુનિ, દરેક યોગીઓ જેનું ધ્યાન કરે ને એ માત્ર આ ઓમ છે. કામદમ મોક્ષદમ ચૈવ. શાસ્ત્રએ શું કહ્યું કે આપ ઓમકારનો જાપ કરો ને તો કામદમ, તમારી જે બી મનોકામના હોય, જે બી કોઈ ઈચ્છા હોય ને, તમે ચાહે યશ, માન, પ્રતિષ્ઠા, લક્ષ્મી, જે બી ઈચ્છો ને એ માત્ર ઓમકારથી પ્રાપ્ત થાય. કામદમ, આરોગ્ય ઈચ્છો, પૈસા ઈચ્છો, અને મોક્ષદમ, અંતે તમને આધ્યાત્મિકતા પણ જગાડે, શિવ તત્વની અનુભૂતિ બી કરાવે. અને જ્યારે પણ તમે કોઈ બી મંત્ર જપ કરતા 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 તમારું લેવલ અપગ્રેડ થાય ને તો અંતમાં તો કોઈ મંત્ર રહેતો નથી, માત્ર ઓમ, અને ઓમ પછી જ સીધું તમે નિર્વાણ તરફ પ્રયાણ કરો છો. તો દરેક ધર્મ જેનું મૂળ છે એ ઓમ છે. શિવ મહિમ્ન સ્તોત્રની અંદર પણ 27મા નંબરનો આ અદ્ભુત શ્લોક છે. ત્રયીમ ત્રિસ્રો વૃત્તિ સ્ત્રી ભુવનમથો સ્ત્રી નપીશુરાન્નકારાર્ધ્યે વર્ણે સ્ત્રી ભીર ભીદતીર્ણ વિકૃતિ
તુરિયમ તે ધામ ધ્વનિ ભીરવરુંધાન મણુભિઃ સમસ્તમ વ્યસ્તમ ત્વામ શરણ દગુણાત્મિતિ પદમ. તો માત્ર દરેકનું એસન્સ કહી શકાય તો એક આ માત્ર ઓમ છે. અને ઓમની અંદર કેટલા અક્ષર છે? કેટલા અક્ષરથી ઓમ બનેલો છે? તો અ, ઉ અને મ. અનો અર્થ થાય ઉત્પન્ન થવું, ઉનો અર્થ થાય ઉઠવું, વિકાસ થવો, અને મનો અર્થ થાય મૌન થવું, બ્રહ્મલીન થવું, એકાત્મ થવું. તો તમે માત્ર ઓમ બોલો ને અને 9 મિનિટ સુધી તમે સતત ઓમનો જપકારો કરો તો તમને અનુભૂતિ થાય. તમે 27 દિવસમાં તમને ફીલ થાય, તમને અનુભવ થાય કે માત્ર ઓમ. તો કેવી રીતે કરવો? તો આ રીતે અંગૂઠો અને આ પ્રથમ અંગુલ આંગળી એ સ્પર્શ, અહીંયા થોડું બંને આંગળી દબાવવાની ને ખાલી ટચ જ કરવાનું. આ હાથ તમારા આંગળીઓ સીધી રાખીને તમે આ પ્રમાણે આમ બેસો. ઊંડો શ્વાસ તમારે લેવાનો અને પછી માત્ર ઓમકારનો જાપ કરવાનો. ઓમ આ મંત્ર જાપથી તમને કોઈ બી રોગ હશે ને તો તમને 1 મહિનામાં તમને અનુભૂતિ થશે કે તમારા રોગ જે છે એ ઓછો થયો. તમને મનની ઉર્જા, એક શક્તિ મહાદેવ આ ઓમકાર. અને આપને ખ્યાલ હશે કે અંતરિક્ષની અંદર પણ અત્યારે સતત ઓમની ધ્વનિ છે. તમે ગૂગલ ઉપર, નેટ ઉપર સર્ચ કરજો. સતત ઓમ. ઓમ મંત્ર જે છે પાવરફુલ છે, મહાદેવનો મંત્ર છે, શિવ. અને આ શ્રાવણ માસની અંદર તો એનું ખૂબ, જો તમે બીજું કોઈ અનુષ્ઠાન ન કરો પણ માત્ર ઓમકારનું અનુષ્ઠાન કરો ને તો શિવત્વ પ્રાપ્ત થાય. આ ઓમકાર સતત બોલવાનું. ઓમ 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 ઓમ. આ તમે દિવસની 1 માળા કરો તો 3 મિનિટથી વધારે ન લાગે. તો તમે 5000 મંત્રનું પણ અનુષ્ઠાન કરી શકો, 10,000 મંત્રનું પણ અનુષ્ઠાન કરી શકો, 25,000 મંત્રનું પણ અનુષ્ઠાન કરી શકો. અને જો 1,00,000 મંત્ર જાપ તમે આ શ્રાવણમાં કરો, મોટી વાત નથી. દિવસમાં અડધો કલાક, કલાક નીકાળો, પ્રેક્ટિસ પડી જાય સતત. અને હા, મહાદેવનું એક ખૂબ પુણ્ય છે. મહાદેવ એના ભક્તને એવું પુણ્ય પ્રદાન કરે કે તમે ગમે તે સમય તમે એ જાપ કરી શકો, ચાહે સવાર, બપોર કે સાંજ. તમને જ્યારે પણ સમય મળે ને તો સ્નાન કરી તમે ઓમકારનો જાપ કરી શકો. તમે શિવત્વને પ્રાપ્ત કરી શકો છો. અને જો શક્ય હોય તો એનો 10મો ભાગ ઓમની આહુતિ આપવી. અને આહુતિની અંદર એકલું ઘી હોય તો બી હાલે, કારણ કે 10 તલની આહુતિ બરાબર 1 ઘીની આહુતિનું મહત્વ છે. તો માટે આ પવિત્ર શ્રાવણ માસ છે, શિવજીની હાજરી છે. શિવત્વને પ્રાપ્ત કરવાનું શિવ પુણ્ય દે. અને પુણ્ય જે છે ને એ વ્યક્તિને જે વિચારે એ પ્રાપ્ત કરાવે. તો પુણ્યની પ્રાપ્તિ માટે આખા જીવનનો સાર અને પાપની મુક્તિ માટે પણ ઓમકાર ખૂબ શ્રેષ્ઠ છે. ચાહે તમને ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય, માનસિક તણાવ હોય, કોઈ ગળાનો પ્રોબ્લેમ હોય, બેસવાનો હાડકાનો કોઈ કરોડરજ્જુનો પ્રોબ્લેમ હોય, માત્ર ઓમકાર કરો, તમને 27 દિવસમાં જ અનુભૂતિ થાય કે મહાદેવના કેટલા આશીર્વાદ છે. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. શંભો